હું છું નિમિષા ખૂંટ, ગોંડલ વિધાનસભા આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગુજરાત. મારું ખાલી એટલું કહેવાનું છે કે ઘણા બધા લોકો પાર્ટીમાં જોડાતા હોય છે અને પાર્ટીમાં બધા પોતપોતાની બુદ્ધિમતી પ્રમાણે, બધાના સમજણ પ્રમાણે જે લોકોને જ્યાં દઈશ પડે ત્યાં લોકલ જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એને લઈ અને મુદ્દાઓ ઉઠાવતા હોય છે. પણ પાર્ટીની એક પ્રણાલી હોય, પાર્ટીની એક સિસ્ટમ હોય. કોઈ પણ સ્ટેટ લેવલનો કે ડિસ્ટ્રિક્ટ લેવલનો મુદ્દો હોય તો જિલ્લા પ્રમુખ છે અથવા અમારા પ્રદેશના નેતા છે, ગોપાલભાઈ છે, મનોજભાઈ સોરઠિયા છે, ઈસુદાનભાઈ ગઢવી છે, અને અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં અત્યારે ઝોન વાઇઝ અમારે જે નેતાઓ છે એ હોય છે. તો એ લોકોની એક ગાઈડલાઇન પ્રમાણે કામ થતું હોય છે. પણ ઘણા લોકો પોતપોતાની રીતે પાર્ટીમાંથી કરે છે એવું કરીને પ્રોગ્રામ કરતા હોય છે. પણ મારી ગોંડલના જ ખેડૂતો નહીં પણ ગુજરાતના અને ભારત દેશના સર્વે ખેડૂતોને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે ઊભી રહી છે, ખેડૂતોની માંગણી સાથે ઊભી રહી છે, ખેડૂતોના માટે આંદોલન કરવા તૈયાર છે, એને ટેકાના ભાવ અપાવવા માટે લડત કરવા તૈયાર છે. અને એના એક એક મુદ્દા, એટલે ખેડૂતોને જો સહાય મળતી હોય તો એમાં આમ આદમી પાર્ટી હંમેશા એની સાથે હોય. પણ ઘણી બધી વખત એવું થાય છે કે ઘણીવાર કોઈ પર્સનલ એક્ટિવિટી કરે અને સાથે પાર્ટીનું નામ જોડાઈ જાય. હું મારું જ ઉદાહરણ આપું કે ગોંડલમાં ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે કે જે અમે પાર્ટીને ન પૂછતા હોય, પણ નાના મોટા મુદ્દાઓ હોય ગોંડલના સ્થાનિક. હું પોતે અહીંયા રહેતી હોય એટલે મને ખબર છે શું પ્રોબ્લેમ થતા હોય. એટલે એ મુદ્દાઓને લઈ અને હું પોતે પણ નગરપાલિકામાં તે તાલુકા સદનમાં આવેદન દેવા અને માંગણી કરવા જતા હોય છે. એટલે મારી સર્વે વીસી એક એક ગ્રામ પંચાયતમાં જે આપણે વીસી એપોઇન્ટ કરેલા છે, જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આપણે જાણીએ છીએ, અને મેં એક બે વીસી સાથે વાત કર્યા. જે નાના ગામ હોય છે એમાં તો એ લોકોની સેલેરી 2000 હોય છે. તો મારી વિનંતી છે કે બધા વીસી, અમે તમારી વ્યથા પણ સમજી છીએ. ભવિષ્યમાં તમારા આંદોલન અથવા તો તમારી માંગણીને લઈને પણ કંઈ એવું હશે તો આમ આદમી પાર્ટી તમારી સાથે પણ ઊભી હશે. પણ અત્યારે કોઈ પણ વ્યક્તિગત કામને આમ આદમી પાર્ટી સાથે ના જોડી દો એવી મારી ખેડૂતોને પણ વિનંતી છે અને વીસીને પણ વિનંતી છે. અને આપણી પાસે ખૂબ મર્યાદિત સમય છે. મને ખબર છે એક ગામમાં એક વીસી હોય છે અને હજારોની સંખ્યામાં ખેડૂતો હોય છે. બધાના ફોર્મ ભરવાના, સર્વર ડાઉન હોય છે, પછી એનો અમુક સમય લાગે ફોર્મ ભરવામાં. અને મેં અમુક ખેડૂતોની વાત સાંભળી, મેં લોકો સાથે ગામડે વાત કરી, મને એવી જાણકારી મળી કે એક જ વ્યક્તિ જો બધા ફોર્મ ભરે તો આપણે જે 15 દિવસનો સમય મળ્યો છે એમાં બધા ખેડૂતોના ફોર્મ ન ભરી શકાય. એટલે એ લોકોએ કોમ્પ્યુટર ઓપરેટર એપોઇન્ટ કરેલો છે અને એ પણ ખેડૂતોની સહમતિથી. તો મારી સર્વે વીસીને મારી દિલગીરી છે કે એવું કાંઈ પણ થયું હોય તો તમે એમાં આમ આદમી પાર્ટી તરફથી ના ગણશો, કેમ કે અમારા પ્રદેશના નેતાઓએ આવો કોઈ આદેશ આપ્યો નથી. પણ અત્યારે આપણો મેઇન આપણી પ્રાયોરિટી, આપણું પ્રાધાન્ય હોવું જોઈએ ખેડૂતોની સહાય. તો